નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વીએમસીએલ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પટાવાડા સહિત અલગ અલગ પોસ્ટમાં ભરતી જાહેર કરવામાં આવેલી છે, તેમાં અરજી ફોર્મ પણ શરૂ કરવામાં આવેલા છે। તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું કે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે વીએમસી। જેવું તમે વીએમસી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે vmc.gov.in। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં તમને અહીં રિક્વાયરમેન્ટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો, વીએમસી માં જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ તમને જોવા મળશે। અહીં મિત્રો, તમામ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે, તો આપણે કોઈ પણ એક પોસ્ટને ધ્યાનમાં રાખી આગળ વધીશું। અહીં મિત્રો, અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે તે તમને અહીં જોવા મળશે। જો મિત્રો ભરતીનું નોટિફિકેશન તમારે ડાઉનલોડ કરવું હોય તો અહીં મિત્રો પોસ્ટના નામની સામે જે પીડીએફ નું આઇકોન છે તેના ઉપર ક્લિક કરશો તો તે ભરતીના પીડીએફ ફાઇલની કોપી તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવા માટે અહીં મિત્રો પોસ્ટના નામની સામે જે એપ્લાય ઓનલાઈન નું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી પર્સનલ માહિતી આપવાની રહેશે। તમારું જે નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તમારી સરનેમ એટલે કે અટક અહીં ટાઈપ કરી દેવાની રહેશે। તમારા માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। જેન્ડર મેલ કે ફિમેલ અહીંથી સિલેક્ટ કરી અને મેરિટલ સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જાતિ કઈ છે, કાસ્ટ કઈ છે, જે તે કાસ્ટ લાગુ પડતી હોય તે કાસ્ટ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। જો તમે અનામત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ છે તે કાસ્ટ સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો મિત્રો, તમે વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારી છો કે કેમ? જો વડોદરા મહાનગરપાલિકાના કર્મચારી હોય તો અહીં તમારે ટીક કરવાનું રહેશે અને તમારા જે રેફરન્સ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। પરંતુ મિત્રો, તમે વીએમસી ના હાલ અત્યારે કર્મચારી નથી તો અહીં તમારે ટીક કરવાનું રહેતું નથી। તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। આગળ મિત્રો, તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। સૌથી પહેલા તો હાલનું સરનામું છે તે આપવાનું રહેશે। હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। સિટી અથવા તો ગામનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા એરિયાના જે પિનકોડ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। જો તમે લેન્ડલાઇન નંબર યુઝ કરતા હોય તો એસટીડી કોડ નંબર સાથે અહીં મિત્રો ફોન નંબર ટાઈપ કરી દેવાના રહેશે। તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારું ઈમેલ આઈડી અહીં ટાઈપ કરી નેશનાલિટીમાં ઇન્ડિયન લખેલ આવી જશે। ત્યાર પછી કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ આપવાનું રહેશે। પરંતુ હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો ચેકબોક્સમાં ટીક કરવાનું રહેશે, પરંતુ અલગ અલગ હોય તો કાયમી સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। સિટી અથવા તો વિલેજનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારે અન્ય વિગત આપવાની રહેશે। તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ? જો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીંથી યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને મિત્રો અહીં વિકલાંગતાનો પ્રકાર છે તે સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમારે કોઈ પણ એક આઈડી પ્રૂફ આપવાનું રહેશે। તમે જે આઈડી પ્રૂફ આપવા માંગતા હોય તેનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, જેમ કે પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે અથવા તો પાસપોર્ટ છે। તમે જે આઈડી પ્રૂફ આપવા માંગતા હોય તેનું નામ સિલેક્ટ કરી અને તેમના જે નંબર છે આઈડી નંબર તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો, તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। તેમાં મિત્રો ધોરણ 10 પાસની સૌથી પહેલા માહિતી આપવાની રહેશે। તમે જે ડિગ્રી અથવા તો જે ધોરણ પાસ કરેલ છે, જે પ્રવાહમાં ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તેનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી બોર્ડ અથવા યુનિવર્સિટીનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરવાની રહેશે। મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। પાસિંગ વર્ષ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। એવી જ રીતે આગળ તમે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોય તો તેની વિગત
આપી દેવાની રહેશે। કોઈ પણ ડિપ્લોમાની પરીક્ષા પાસ કરેલી હોય તો તેની વિગત તમે આપી શકો છો। ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે તેની વિગત આપી શકો છો, અથવા તો મિત્રો કોઈ પણ અધર પ્રકારનો કોર્સ પાસ કરેલો હોય તો તમે તેની વિગત પણ આપી શકો છો। ત્યાર પછી તમારી પાસે જો કોઈ પણ પ્રકારનો કામનો અનુભવ હોય અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો અહીં તમે તેની વિગત આપી શકશો। નીચે મિત્રો તમારે ભાષાની માહિતી આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય એટલે કે વાંચી શકતા હોય તો તેની સામે તમારે ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે। આગળ તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ જ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 50 KB સુધી હોવી જોઈએ। અહીં જે ચોઇસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। અહીં ડિક્લેરેશન જોવા મળશે, તેને એકવાર વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે। જો મિત્રો તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો નીચે એડિટ એપ્લિકેશનનું બટન જોવા મળશે, તેના વડે તમે તે માહિતી સુધારી શકશો। પરંતુ તમામ માહિતી સાચી હોય, તમે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવા માંગતા હોય તો આગળ તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરી દેવાનું રહેશે। અરજીને કન્ફર્મ કરવા માટે અહીં નીચે તમને કન્ફર્મ એપ્લિકેશનનું જે બટન જોવા મળે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે, સક્સેસફુલ થઈ જશે। અહીં તમને તમારા અરજી નંબર આપી દેવામાં આવશે, તે અરજી નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। તમે જે ફોર્મ ભરેલ છે તેની તમે પ્રિન્ટ લેવા માંગતા હોય તો અહીં પ્રિન્ટ એપ્લિકેશનનું બટન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો તમારા ફોર્મની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો આવી રીતે મિત્રો જે વીએમસી દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।